ધોરણ 9 મેથ્સમાં ચેપ્ટર નંબર 11 પૃષ્ઠફળ અને ઘનફળ એક સ્વાધ્યાય પતી ગયું. લાસ્ટ લેક્ચરમાં આપણે ગોલક ટોપિક ચાલુ કરેલો. જે દાખલા ચાલે છે તે કયા દાખલા છે? તો ગોલક અને અર્ધ ગોલકના પૃષ્ઠફળના દાખલા. 3 સૂત્ર આવડવા જોઈએ. પહેલું સૂત્ર, ગોલકનું વક્ર સપાટીનું ક્ષેત્રફળ 4πr². બીજું સૂત્ર, અર્ધ ગોલકની વક્ર સપાટીનું ક્ષેત્રફળ 2πr². ને ત્રીજું સૂત્ર, અર્ધ ગોલકનું કુલ પૃષ્ઠફળ 3πr². વિક્રમ, ચાલો આ 3 સૂત્ર તમને આવડવા જોઈએ. ઉદાહરણના દાખલા થઈ ગયા છે અને હવે આપણે આવ્યા છીએ સ્વાધ્યાય 11.2. સ્વાધ્યાય 11.2 ચાલુ કરીએ. પ્રશ્ન 1, ધ્યાન આપજો બધા. અંશ ધ્યાન છે ને? આપેલ ત્રિજ્યા પરથી ગોળાની વક્ર સપાટીનું ક્ષેત્રફળ શોધો. આપણને આ દાખલામાં કોની વાત કરી છે? ગોલક કે અર્ધ ગોલક કે શંકુ? ગોલક. ગોળા એટલે ગોલક અને ગોલકની કઈ સપાટી? વક્ર સપાટી. કેટલા દાખલા છે? 3 દાખલા. આ 3 માંથી એક દાખલો હું કરાવીશ ને 2 દાખલા તમને હોમવર્કમાં આપીશ. કેમ કે આવા દાખલા, આટલા સ્ટ્રેટ એન્ડ ફોરવર્ડ દાખલા 1 માર્કમાં આવે. હવે આમાં કઈ છે નહીં. સૂત્ર મૂકવાનું, કિંમત મૂકવાની, ભાગ ઉડાડવાનો, ગુણાકાર કરવાનો, એકમ લખવાનો, દાખલો પૂરો. સમજ પડી તને પૂર્વમ? ચાલો તો મેં તમને કયો કરાવું? આ છેલ્લો જ નહીં કરાવવા, પહેલો. બસ પહેલો રાખીએ આપણે, પહેલો જ. ચલો પ્રિયાંશી, આ જે તને આપેલું છે ને 10.5, એ તને શું આપેલું છે? ત્રિજ્યા. અહીં ત્રિજ્યા r બરાબર 10.5 સેન્ટીમીટર અને આપણે શોધવાનું છે વક્ર સપાટીનું ક્ષેત્રફળ. કોની? ગોળાની. ગોળાની વક્ર સપાટીનું ક્ષેત્રફળ. ચલો એનું સૂત્ર બોલશે વિક્રમ. 4πr². 4 બેઠો. પાઈની કિંમત 22/7. રકમમાં જોવાની હે. r², એટલે 2 વખત ત્રિજ્યા લખવાની છે. r બરાબર છે 10.5, એટલે 105/10 ગુણ્યા 105/10. પોઈન્ટ વાળી કિંમતને આપણે અપૂર્ણાંકમાં જ લખવાની જ્યારે આપણે ગણતરી કરવાની હોય ત્યારે. બરાબર છે? ચલો હવે ભાગ ચલાવીએ. તો કોનો ભાગ ચાલે છે? 15 × 105. હવે આ 10 નો ને 15 નો ચલાવીએ. 5 5 15 ને 5 દુ 10. એ પછી રાખીએ. હવે 105 નો ને 10 નો બી 5 ચલાવી દેવ નહીં. 5 દુ 10 ને 5 ભાગો. 5 દુ 10 ને 5 એકા 5 એટલે 21. આ નીચે 2 દુ, તો નીચે 4 ને આ 4 ઉડી ગયા. હવે વધ્યું આ 22 તાલી 66 ને 66 ગુણ્યા કેટલા વધ્યા અહીંયા? 21. ચલો આ ગુણાકાર ફટાફટ કરી નાખો. 66 ગુણ્યા 21. 66 ગુણ્યા 21. સામાન તૈયાર રાખવાનો ભાઈ, લેક્ચર ચાલુ થાય એ પહેલા. કરવા દો, હજી બીજાને કરવા દો. ઝડપ મયંક. દિયા 1300. એને શું પૂછવાનું? 86 તને વાંચતા નહીં આવડ્યું? ઇંગ્લિશમાં બોલવાનું. 86 સંસ્કૃતમાં બોલવાનું, હિન્દીમાં બોલવાનું. તો પછી 1 3 8 6. કેટલું આરામથી બોલાય. 1 3 8 6. 1386. 1 3 8 6. 1386 એકમ બોલવાનું છે ભાઈ, સેન્ટીમીટર સ્ક્વેર. ચલો હવે આ બીજો દાખલો અને આ ત્રીજો દાખલો બંને હોમવર્કમાં કરી નાખજો ભાઈ. આવી જ રીતના કરવાના છે. ચલો પહેલાનો જવાબ તો મસ્ત આવી ગયો. બાકીના 2 પણ મસ્ત રીતે ઘરેથી કરજો. બરાબર છે યુવરાજ? પ્રશ્ન 2, આપેલ વ્યાસ પરથી ગોળાની વક્ર સપાટીનું ક્ષેત્રફળ શોધો. પ્રશ્ન 1 માં જે કર્યું તે જ પાછું કરો. ગોળાની વક્ર સપાટીનું ક્ષેત્રફળ, પરંતુ આગળના દાખલામાં ત્રિજ્યા આપેલી, જ્યારે આ દાખલામાં વ્યાસ આપેલા છે. તો હવે આમાં બી મેં ત્રીજો કરાવી દેમ. કયો કરાવી દેમ? ત્રીજો. તો આ પહેલા 2 હોમવર્કમાં છે.
ત્રીજો દાખલો. અહીં તમને રકમમાં જે આપેલું છે તે છે વ્યાસ. વ્યાસ ડી બરાબર છે 3.5 મીટર અને આપણને જોઈએ છે ત્રિજ્યા આર બરાબર, ત્રિજ્યા એટલે વ્યાસનું અડધું. ડીયા જનાબ, વ્યાસ છે 3.5 એટલે 3.5 ના અડધા એટલે 3.5 ના છેદમાં 2. હવે અહીંયા લખી કાઢીએ મીટર ને હવે આનું સાદુરૂપ 2 આપી દેવાનું છે. તો 3.5 ને અપૂર્ણાંકમાં લખો 35 ના છેદમાં 10 ને ગુણ્યા 2, ભાગ બી ચલાવી દેવું. 5 સતામ 35 ને 5 દુ 10 એટલે ઉપર રહી ગયો 7 ને નીચે 2 દુ 4 એકમ મીટર. ચલો તો હવે આપણે સૂત્ર મૂકી દઈએ. શું શોધવાનું છે આપણે? ગોળાની વક્ર સપાટીનું ક્ષેત્રફળ. વિધિ સૂત્ર બોલ. 4 પાઈ આર સ્ક્વેર. ધ્યાન આપે. પાઈ 22 ના છેદમાં 7 આર 7 ના છેદમાં 4 ગુણ્યા 7 ના છેદમાં 4. એક વખત 7 ઉડી જાય, એક વખત 4. હજી એક વસ્તુ ઉડે, જલ્દી બોલો. યસ, 2 ઉડી જાય. 11 દુ 22 નો 2 ગયો, 2 દુ 4 માં 2 ગયો. હવે હજી કા 2 ઉડે? પૈટું ભાઈ ઉપર 11 સતા 77 ને છેદમાં રહી ગયા 2. હવે જો, હવે અહીંયા કઈ ઉડવાનું તો છે નહીં એટલે આ દાખલો પતી ગયો. આના હવે આ અપૂર્ણાંકમાં જવાબ છે. તમે આ જવાબને એમ જ રવા દેવું તો તમને આના પૂરા માર્ક્સ મળી જશે. અને જો તમારી ઈચ્છા હોય કે સર મારે દશાંશમાં જવાબ લાવવો છે તો તમે ભાગાકાર કરીને દશાંશમાં લઈ આવો, તમારી ઈચ્છા. પરંતુ હવે આના બેઠા માર્ક મળતા હોય તો હું ટાઈલા કરવાના? લખી દેવ એકમ મીટર સ્ક્વેર. અને જો તમે આને દશાંશમાં ફેરવો તો એમ તો આ ઈઝી છે. 77 ના અડધા કેટલા થાય ખબર? 37.5. 38.5. જોઈએ હવે આમાં કયો જવાબ આપેલો છે. દશાંશમાં આપેલો છે 38.5. પછાડી દશાંશમાં જવાબ આપ્યો હોય ને વિધિ તો ટેન્શનમાં નહીં આવી જતી. તને આના બી પૂરા માર્ક્સ મળશે. કયા જવાબના? અપૂર્ણાંકના. બસ અપૂર્ણાંક જવાબની એક જ શરત હર્ષ. કઈ શરત ખબર? ભાગ પૂરેપૂરો ઉડાડેલો હોવો જોઈએ. જો ભાગ ઉડાડવાનો બાકી હોય તો એ નહીં ચાલે. ક્લિયર? આગળ વધીએ. પ્રશ્ન 3. 10 સેન્ટીમીટર ત્રિજ્યાવાળા અર્ધગોળાનું કુલ પૃષ્ઠફળ શોધો. કરી શકશો ઘરેથી? અર્ધગોળાનું કુલ પૃષ્ઠફળનું સૂત્ર શું છે ભાઈ? 3 પાઈ આર સ્ક્વેર. બસ કિંમત મૂકવાની છે તમારે. ત્રિજ્યા આપેલી છે ભાઈ 10. કરી નાખજો. પાઈની કિંમત 3.14 લેજો. બહુ આરામથી આ દાખલો થઈ જવાનો છે. નેક્સ્ટ પ્રશ્ન 4. હવે બરાબર ધ્યાન આપજો. હવે કંઈક દાખલા ચાલુ થાય છે. અત્યાર સુધીના દાખલામાં કંઈ હતું નહીં. તમને બેઠું કહી દે કે આટલી છે ત્રિજ્યા ને હુધી કરો. સૂત્ર લખ્યું, કિંમત મૂકી, સાદુરૂપ આપ્યું, પૈટું. હવે મેઇન દાખલા ચાલુ થાય. બરાબર ધ્યાન આપજો વિવેક. એક ગોળાકાર ફુગ્ગામાં હવા ભરવાથી તેની ત્રિજ્યા 7 સેન્ટીમીટરથી વધીને 14 સેન્ટીમીટર થાય છે. ફુગ્ગાની વાત છે. હાની? ફુગ્ગાની. ફુગ્ગામાં આપણે હવા ભરીએ તો ફુગ્ગામાં પહેલા થોડીક હવા હતી જ. અને જ્યારે પહેલા થોડીક હવા હતી ને ત્યારે તે ફુગ્ગો ગોળાકાર હતો. ગોળાકાર એટલે ગોલક હતો. ગોલક. ફુગ્ગાના જાત જાતના પ્રકાર આવે. અમુક ફુગ્ગાને આપણે હવા નાખીએ તો કંઈક બીજો આકાર બી ધારણ કરે. પરંતુ અહીંયા જે આકાર છે તે છે ગોલક, ગોળાકાર ફુગ્ગો. એવો ફુગ્ગો ગોળાકાર કે જેની ત્રિજ્યા સ્ટાર્ટિંગમાં કેટલી છે? 7 સેન્ટીમીટર. હવે કર્યું હું તમે? હજી હવા પૂરી. ઓછી લાગતી હતી તમને હવા. ચાલ હજી થોડીક હવા પૂરી દઈએ તો પૂરી તું એ હવા. હવે હવા પૂરી નહીં ભાઈ, થોડીક હજી હવા પૂરી તો એ ફુગ્ગો મોટો થઈ ગયો. અને જો ફુગ્ગો મોટો થાય ને તો એની ત્રિજ્યા વધી જાય. પહેલા 7 સેન્ટીમીટર હતી, હવે મોટું થઈને ત્રિજ્યા વધીને કેટલી થઈ ગઈ? 14. પહેલા 7 ને પછી થઈ ગઈ 14. તો આ બંને પરિસ્થિતિમાં ગોળાકાર ફુગ્ગાની વક્ર સપાટીના ક્ષેત્રફળનો ગુણોત્તર શોધો. વક્ર સપાટીના ક્ષેત્રફળનો ગુણોત્તર. ગુણોત્તર એટલે ભાગાકાર. ગુણોત્તર એટલે ભાગાકાર. અને આ ભાગાકારનો મતલબ અંશ અને છેદ વાળો ભાગાકાર. કયો ભાગાકાર? અંશ અને છેદ વાળો ભાગાકાર. સમજી ગયા? અંશમાં હું લેવાનું? કોનો ગુણોત્તર લેવા કીધો? વક્ર સપાટીના ક્ષેત્રફળનો ગુણોત્તર. એટલે અંશમાં આવશે ગોળાની વક્ર સપાટીનું ક્ષેત્રફળ અને છેદમાં બી જ આવે. ગોળાની વક્ર સપાટીનું ક્ષેત્રફળ જ આવે. પરંતુ અંશમાં
જે વક્ર સપાટીનું ક્ષેત્રફળ આપણે લેવાનું છે તે કઈ વક્ર સપાટી? સ્ટાર્ટિંગ વાળી, જ્યારે ત્રિજ્યા કેટલી હતી? 7 સેન્ટીમીટર. અને છેદમાં કયું લેવાનું કે જ્યારે ત્રિજ્યા કેટલી થઈ ગઈ? 14 સેન્ટીમીટર. આટલું ફરક છે. સમજી ગયા વાતને? એટલે હવે તમને વક્ર સપાટીના ક્ષેત્રફળનો ગુણોત્તર શોધવા કીધો. એનો મતલબ કે તમારે બંને વખતની વક્ર સપાટીના પહેલા હું શોધવા પડે ક્ષેત્રફળ, કે જ્યારે ત્રિજ્યા 7 સેન્ટીમીટર હતી ત્યારે ક્ષેત્રફળ કેટલું, જ્યારે ત્રિજ્યા 14 સેન્ટીમીટર થઈ ગઈ ત્યારે ક્ષેત્રફળ કેટલું, અને પછી આ બે ક્ષેત્રફળનો શું લેવાનો? ગુણોત્તર. એટલે અંશ અને છેદ લેવાનો, અને પછી ભાગ ઉડાડવાનો. સમજી ગયા વાતને? પરંતુ મેં તમને જે રીતના કીધું એવી રીતના આપણે દાખલો નથી કરવાના. આપણે દાખલો એકદમ ટૂંકમાં કરીશું, અને એવી રીતે કરીશું કે જે રીતે પરીક્ષામાં પૂરા માર્ક્સ મળે. રીત પણ ટૂંકી, માર્ક્સ પણ પૂરા. સમજી ગયા બધા? તો જુઓ, મેં તમને અત્યારે થોડીક વાર પહેલા શું કીધું કે પહેલા આપણે બેવની વક્ર સપાટીના ક્ષેત્રફળ શોધવાના, એવું કીધું ને? એવું નહીં કરવું. આપણે ડાયરેક્ટ ગુણોત્તર લેવું, ડાયરેક્ટ વગર વક્ર સપાટીના ક્ષેત્રફળને શોધીશું. શોધીશું કેમ બોલ્યા? શોધ્યા વગર ડાયરેક્ટ ગુણોત્તર લેશું. સમજી ગયો વિવેક? સૌથી પહેલા ડેટા. ઓકે બેટા? ચાલો, તો શરૂઆતમાં હંસ ધ્યાન આપજે દીકરા, સોરી બેટા, શરૂઆતમાં ગોળાકાર ફુગ્ગાની ત્રિજ્યા કેટલી હતી તે મને કહેવો. કેટલી હતી શરૂઆતમાં? 7 સેન્ટીમીટર. અને થોડા સમય પછી જે હવા ભરવામાં આવી ફૂંક મારીને, ત્યારે ત્રિજ્યા હવે કેટલી થઈ ગઈ? વધીને 14 સેન્ટીમીટર. હવા ભર્યા બાદ ગોળાકાર ફુગ્ગાની ત્રિજ્યા કેટલી થઈ ગઈ? હવા ભર્યા બાદ ત્રિજ્યા થઈ ગઈ 14 સેન્ટીમીટર. હવે ત્રિજ્યાને શાના વડે દર્શાવાય? આર વડે. તો આ બેવ ત્રિજ્યા છે, તો શું બેવને આર વડે દર્શાવીશું? ઉપર R1 નીચે R2. સમજી ગયા કેમ આવું કર્યું તે? કેમ કે બે વખત ત્રિજ્યા છે. બીજું બી એક રસ્તો છે, ઉપર સ્મોલ r નીચે કેપિટલ R, તો બી ચાલે. અલગ દેખાવું જોઈએ. અત્યારે આપણે R1 R2 લઈ લીધું એટલે એ પ્રમાણે કામ ચાલુ કરીએ. હવે મેં તમને કીધું તેમ શોધવાનું શું છે? છેલ્લું વાક્ય. ફુગ્ગાની વક્ર સપાટીના ક્ષેત્રફળનો ગુણોત્તર શોધવાનો છે. અને આ ગુણોત્તર બરાબર અંશમાં શું લખીએ અને છેદમાં શું લખીએ? અંશમાં શરૂઆતમાં ફુગ્ગાનું ક્ષેત્રફળ, અંશમાં આવશે શરૂઆતમાં ફુગ્ગાની વક્ર સપાટીનું ક્ષેત્રફળ, અને છેદમાં શું આવશે? છેદમાં કયું ક્ષેત્રફળ? હવા ભર્યા બાદ. હવા ભર્યા બાદ હરવા લખાઈ ગયું. હવા ભર્યા બાદ ફુગ્ગાની વક્ર સપાટીનું ક્ષેત્રફળ. આરવ નથી સમજ પડતી ને? કાગી સમજ પડતી છે ને? ચાલો, હવે આપણે આ બેવના સૂત્ર મૂકીશું. મયંક, ફુગ્ગાની વક્ર સપાટીના ક્ષેત્રફળનું સૂત્ર. ફુગ્ગો એટલે ગોલક, ગોલકની વક્ર સપાટી પરફેક્ટ 4πr². છેદમાં ફરી એકવાર ફુગ્ગાની વક્ર સપાટીનું ક્ષેત્રફળ 4πr². પરંતુ ઉપર જે ત્રિજ્યા છે તેને r ની હું લખવાનું R1 ને નીચેની ત્રિજ્યાને R2. સમજ પડી કેમ R1 R2? કેમ કે આ શરૂઆતની વાત છે ત્યારે R1 અને હવા ભર્યા પછીની વાત છે ત્યારે R2. હવે આમાં ઉપર નીચે જે બી હરખું હોય ને તેને ઉડાડી દેવાનું. 4 ઉડી જાય, પાઈ ઉડી જાય, આ સ્ક્વેર ની ઉડે ભાઈ. આ પેલો એમ કે સર R ઉડાડ દેવો અહીંયા, એટલે આ 1 નો વર્ગ ના 2 નો વર્ગ. હે ભાઈ, ઉપર રહી ગયો R1² ને નીચે રહી ગયો R2². ની આ R ઉડે ની વર્ગ ઉડે. સમજી ગયા? R1 7 નો વર્ગ એટલે 7 ગુણ્યા 7. R2 14 નો વર્ગ એટલે 14 ગુણ્યા 14. ભાગ ચલાવો. 7 નું 14 નો 2 ઉપર 1, 7 નું 14 નો 2 ને ઉપર 1, 1 એકા ને નીચે 2 દુ 1/4 ને ગુણોત્તરમાં લખવું હોય તો એને લખાય 1/4. દાખલો પતી ગયો. ફરી સમજ, એકદમ ઈઝી દાખલો, કોઈ ગણતરીની માથાકૂટ જ નહીં મળે. બેઠું આ જો ને, આ પાઈ ઉડી જાય, 4 ઉડી જાય. જે દાખલામાં બધું ઉડી જાય ને તે દાખલા બહુ સહેલા થઈ જાય. સમજી ગયા બધા?
જેટલું વધારે ઉડે એટલો દાખલો સહેલો. મજા આવી હર્ષદ? ચાલો એકદમ ઈઝી દાખલો, આગળ વધીએ. એ ધ્યાન આપતું. પ્રશ્ન 5. તાંબાના અર્ધ ગોળાકાર વાટકાની અંદરનો વ્યાસ 10.5 સેન્ટીમીટર છે. તાંબાનો વાટકો, બરાબર, તમે વાટકી કહેતા હે, પછી જગ મોટો એટલે વાટકો કહેવાનું. એ તાંબાનો વાટકો અને એનો વ્યાસ આપેલો છે 10.5 સેન્ટીમીટર. તેની અંદરની સપાટીને 100 સેન્ટીમીટર સ્ક્વેરના ₹16 લેખે કલાઈ કરવાનો ખર્ચ કેટલો થાય? કલાઈ કરવાની છે. કલાઈ, કલાઈ એટલે ખબર? કલાઈ તો કલાઈ એટલે એને પોલિશ કરવાનું છે. શું કરવાનું છે? અંદરથી પોલિશ, લીસું બનાવવાનું. બરાબર છે? હું કઈ પેલો તું કરે છે એવું? કલાઈ કરે. ચાલો કામ ચાલુ કરીએ. ચાલો એ દિયા અહીંયા ધ્યાન આપ. તો અર્ધ ગોળાકાર વાટકો એટલે અર્ધ ગોલક. હવે અર્ધ ગોલકનો વ્યાસ આપેલો છે. ચાલો પહેલા આપણે વ્યાસ લખી કાઢીએ. અહીં કોની વાત છે? અહીં અર્ધ ગોળાકાર વાટકા માટે આપણને સૌથી પહેલા શું આપેલું છે? વ્યાસ. કેટલો આપેલો છે? 10.5 સેન્ટીમીટર. વ્યાસ પરથી શું શોધી કાઢવાનું? ત્રિજ્યા. ત્રિજ્યા આર એટલે વ્યાસનું અડધું. 10.5/2 સેન્ટીમીટર. સાદું રૂપ અહીંયા આપી જ દેવાનું. 10.5 દશાંશમાં અપૂર્ણાંકમાં બોલો 105/10 ને પછી આ 2. આ પોઈન્ટ કર્યું તેનું તો લખાવો 10 એમ. ચલો ભાગ ચલાવો હવે. તો આ 105 નો ને 10 નો બેવનો કેટલા વડે ભાગ ચાલી જાય? 2 વડે. કેટલા વડે વિધિ? 5 વડે. 5 દુ 10 નો 2 ને અહીંયા 5 ભાગીએ તો 5 દુ 10 ને 5 એકા 5 એટલે 21. માટે દિશા ઉપર કેટલા? 21 ને નીચે 2 દુ 4 સેન્ટીમીટર. ચાલો સૌર્ય, હવે આપણે શું કરવાનું છે? કલાઈ. ક્યાં કલાઈ કરવાની છે? અંદરની સપાટીને. એટલે આપણે જેટલા ભાગમાં કલાઈ કરવાની હોય ને એટલા ભાગનું શું શોધવું પડે મોહિત? ક્ષેત્રફળ. શું શોધવાનું? ક્ષેત્રફળ. એટલે આપણે શોધવાનું છે વાટકાની અંદરની વક્ર સપાટીનું ક્ષેત્રફળ. વાટકાની અંદરની વક્ર સપાટીનું ક્ષેત્રફળ. કેમ વક્ર સપાટી લીધી? કુલ સપાટી કેમ નહીં લીધી? કેમ કે ભાઈ વાટકો ખુલ્લો હોય છે, વાટકો બંધ હોતો નથી. ચલો તો વક્ર સપાટીના ક્ષેત્રફળનું સૂત્ર, અર્ધ ગોલકની વક્ર સપાટી 2πr². 2πr². ચલો પાઈની કિંમત રકમમાં જોઈ લઉં, નથી આપી. 22/7. મયંક આર ની કિંમત બોલ. 21/4 ગુણ્યા 21/4. ચલો મસ્ત ભાગ ચાલતા છે. 7 21 પછી 2 દુ 4 પછી 11 દુ 22 પછી કઈ પૈટો. ચાલો ઉપરનાનો ગુણાકાર કરીએ. આપણે એક કામ કરીએ, પહેલા એક કામ કરીએ, આ બેને લઈ લઈએ. 21 તાલી 63. 21 તાલી 63 અને 63 ગુણ્યા કેટલા છે? 11. 63 ગુણ્યા 11 મને આવડે છે, મોરે મોરે હું લખીશ. $693. 63 ગુણ્યા 11 693. એ તો યાદ છે બધાને, બરાબર? એમાં કઈ કહેવાની જરૂર ના હતી. કોને નથી? ઓહો નહીં, એ તો દેખાય નહીં, એ નાનો છે ને હજી. ચાલો ધ્યાન આપજો. છેદમાં ગૌરવ, છેદમાં બોલ. છેદમાં અંશ નહીં હોય, છેદમાં છેદ હોય. છેદમાં 4. 693/4. સંધ્યા એકમ લખાવ. મીટર સ્ક્વેર. ખોટું, સેન્ટીમીટર સ્ક્વેર. સેન્ટીમીટર સ્ક્વેર. ચાલો હવે કલાઈ કરવાનો ખર્ચો શોધવાનો છે. ખર્ચ વાંચો, વાક્ય વાંચ. 100 સેન્ટીમીટર સ્ક્વેરના કેટલા રૂપિયા લાગે? 16. તો આપણે આ વાડકાની અંદરની સપાટી કેટલા ક્ષેત્રફળમાં છે? 693/4. તો 693/4 સેન્ટીમીટર સ્ક્વેર સપાટીને કલાઈ કરવાના કેટલા રૂપિયા? ચાલો તો વાક્ય લખીશું. 100 સેન્ટીમીટર સ્ક્વેર સપાટીને, ધ્યાન આપ, 100 સેન્ટીમીટર સ્ક્વેર સપાટીને
કલાઈ કરવાનો ખર્ચ. કેટલા રૂપિયા છે સમર્થ? ₹16. તો આપણે કેટલી સપાટીને કલાઈ કરવાની છે? 693/4 સેન્ટીમીટર સ્ક્વેર સપાટીને કલાઈ કરવાનો ખર્ચ બરાબર. ચલો ક્રોસ ગુણાકાર વિધિ લખાવ. ક્રોસ ગુણાકાર આ ગુણાકાર એમ લખાવ ને. આ 693 કેટલા છે? 4. એના ગુણ્યા કેટલા? ને છેદમાં હજી કોણ બાકી? તો એમ આવી રીતના લખાઈ દેવાનું. ગભરાવાનું બંધ કર. ચાલો ભાગ ચલાવીએ. 4 ચોક 16. હવે આ 100 ને 4 નો ભાગ ચાલે. 25 ચોક 100 પણ નહીં ચલાવું હું. કેમ ખબર? 100 આપણને કામ લાગશે પોઈન્ટ કાપવામાં. ચાલો 693 ગુણ્યા 4. 4 ટાલી 12 વડી 1. 9 ચોક 36 ને 1. 37 વડી 3. 6 ચોક 24 ને 3. 25 26 27. 27 72. છેદમાં કેટલા વધ્યા? 100. નીચે 2 મીંડા છે. પંક્તિ દ્રષ્ટિ નીચે 2 મીંડા છે તો આને પોઈન્ટમાં શું લખાય? બોલ જોરમાં. બોલ. 2.27.72 સેન્ટીમીટર સ્ક્વેર કે મીટર સ્ક્વેર? રૂપિયા. આટલા રૂપિયા લાગે. 27.72 રૂપિયા. કેટલા રૂપિયા? 27.72 રૂપિયા લાગશે. એક વાટકો ચાલે. એટલું તો ખરાય. બરાબર મયંક? એના પછી પ્રશ્ન 6. ધ્યાન આપજો બધા. જો ગોળાની વક્ર સપાટીનું ક્ષેત્રફળ 154 સેન્ટીમીટર સ્ક્વેર હોય તો તેની ત્રિજ્યા શોધો. ઊંધો દાખલો. કેવો દાખલો? ઊંધો દાખલો. આગળ આપણે આટલા દાખલા કર્યા તેમાં આપણે ચટ્ટું કામ કરતા. ત્રિજ્યા આપેલી હોય, ક્ષેત્રફળ હોતા. આમાં ઊંધું. ક્ષેત્રફળ આપી દીધું, ત્રિજ્યા હોતો. જે આપ્યું હોય ત્યાંથી કામ ચાલુ કરી દેવાનું. ભાઈ શું આપેલું છે? આ ગોળાની વક્ર સપાટીનું ક્ષેત્રફળ. અહીં લખાવજે વ્રજેશ. ગોળાની વક્ર સપાટીનું ક્ષેત્રફળ બરાબર 154 સેન્ટીમીટર સ્ક્વેર. વિવેક સૂત્ર બોલ. ગોળાની વક્ર સપાટીના ક્ષેત્રફળનું સૂત્ર 4πr સ્ક્વેર. ને એના બરાબર કેટલા છે જોતો? કેટલા છે? 154. ચાલો પાઈ 22/7. ત્રિજ્યા r શોધવાની છે. ને એના બરાબર 154. ચાલો અહીંયા કોઈ ભાગ ચાલશે? અલા હું આ રીતના 2 4 ને 11 22 આવી રીતના હે? છેદમાં હોય તો ભાગ ચાલે. બાજુમાં થોડો ભાગ ચાલે. એ પછી આ બેનો ભાગ નહીં ચલાવતા. 154 નો સાથે ભાગ ચાલે પણ એ નહીં ચલાવાય કેમ કે બરાબરની પેલી સાઈડ છે. પહેલા બાજુ પલટ. આ જે બી છે ને આટલું તેને પેલી સાઈડ લઈ જવાનું. એટલે કે r સ્ક્વેર ને શું બનાવવાનું? કરતા. r સ્ક્વેર બરાબર 154. ચાલો છેદનો 7 ઉપર એટલે ગુણ્યા 7 ને નીચે કોણ આવે? 4 ગુણ્યા 22. સમજ પડી આમાં? ચાલો હવે ભાગ ચલાવો. 22 થતા 154 કીધેલું ને ઘડિયામાં આ વસ્તુ મોરે રાખજો. હવે કઈ ભાગ ચાલે છે ભાઈ? ઉપર 7 સત્યા 7 નો વર્ગ. 7 સત્યા એટલે 7 નો વર્ગ. ને નીચે 4 એટલે કોનો વર્ગ? 2 નો વર્ગ. મેં કેમ ઉપર 49 ને નીચે 4 ની લખ્યા? મેં કેમ આવું લખ્યું? કેમ કે ડાબી સાઈડ વર્ગ હોય ને તો જમણી સાઈડ બી વર્ગ લાવવા પડે તો એ બધા વર્ગને કાઢી શકાય. પહેલા લાવવાના પછી કાઢવાના. લાવીએ તો નીકળે. હવે આ બધા વર્ગ કાઢી નાખો એટલે r બરાબર 7/2 એકમ સેન્ટીમીટર. પોઈન્ટમાં લખવું હોય તો 7/2 થાય 3.5 સેન્ટીમીટર. દાખલો પતી ગયો છે. અપૂર્ણાંક જવાબના બી પૂરા માર્ક, દશાંશ જવાબના બી પૂરા માર્ક. એકદમ ઈઝી દાખલો હતો. દ્રષ્ટિ તને સમજ પડી? આગળ વધીએ આપને. યશ કુમાર નેક્સ્ટ પ્રશ્ન 7 ધ્યાન આપજે. ચંદ્ર. જો ચંદ્રનો વ્યાસ પૃથ્વીના વ્યાસનો આશરે 1/4 ભાગ જેટલો હોય તો તેમની વક્ર સપાટીઓના ક્ષેત્રફળનો ગુણોત્તર શોધો. જોયો છો ને ચંદ્ર? ચંદા મામા. ચંદા મામા સો ગઈ. સૂરજ મામા જાગે. ચાલો તું એ નથી જોયો લાગે. ચંદ્ર હું વાત કરે. ચાલો મને એવું લાગે છે કે
આ વ્રજેશે પૃથ્વી નથી જોઈ. નથી જોઈ, નાચું બોલજો. જોઈ લે, આચો બોલ, પૃથ્વી જોઈ લે. ક્યાં જોઈ લે? અરે વાહ, પૃથ્વી પર જ તો છે આપણે. સાચી વાત કરી. પણ જો પૃથ્વીને તમે ફોટામાં જોઈ છે, હામાં જોઈ? હકીકતમાં તમે નથી જોઈ. હકીકતમાં તમે પૃથ્વી પર છો, પરંતુ પૃથ્વીને જોવી હોય ને આખી પૃથ્વી, તો ચંદ્ર પર જવું પડે અથવા આપણે અવકાશમાં જવું પડે, તો આપણને આખી પૃથ્વી દેખાય. હા, એક મિનિટ, આ સૂર્ય પર જવા કહે છે. ચાલો ભાઈ, સોરી ભાઈ, મારે જીવવું છે. હજી મારે જરાક જીવવાનું બાકી છે. તારા પોયરાને ભણાવવાના છે, તું ગયા કરજે. ચાલો ધ્યાન આપજો. વિવેક, બસ દીકરા વિવેક. જશું ચંદ્ર પર ફાઇનલ જવું છે ને તારે? ચાલો ઓકે, તો ધ્યાન આપજો. હવે આપણે કામની વાત પર આવીએ. એક મિનિટ, મને છે ને એક જણ પર ડાઉટ ગયેલો છે. મોરામાં કઈ નાખીને આવેલો છે. આર્યો આ પૂર્વેશ, શું છે તારા મોરામાં? એ નહીં, ચેક કરતો જરાક. એક મિનિટ ભાઈ, તો શું ચાવે છે? ઘરી ગયો? હા બસ, હવે નહીં ચાવતો હે. ચાલો ધ્યાન આપજો. બસ દીકરાઓ, બસ બાળકો, ધ્યાન આપે. ચાલો, હવે રકમ એમ કહેવા માંગે છે કે જે ચંદ્ર છે ને, ચંદ્રનો વ્યાસ પૃથ્વીના વ્યાસનો ચોથા ભાગનો. કેમ કે ચંદ્ર નાનો ને પૃથ્વી મોટી, એટલે ચંદ્રનો વ્યાસ નાનો, પૃથ્વીનો વ્યાસ મોટો. હવે ચંદ્રનો વ્યાસ પૃથ્વીના વ્યાસનો ચોથા ભાગનો. એટલે તમને એક ઉદાહરણ આપું. પૃથ્વીનો વ્યાસ જો 40 હોય ને, તો ચંદ્રનો વ્યાસ 40 નો ચોથો ભાગ એટલે કેટલો? 40 નો ચોથો ભાગ એટલે કેટલો? 10. 4 વડે ભાગવાનું, ચોથો ભાગ એટલે 4 વડે ભાગવાનું. પૃથ્વી 40 તો ચંદ્ર 10. સમજ્યા? હવે બીજું એક ઉદાહરણ લઈએ. તમને એમ કે પૃથ્વીનો વ્યાસ 100 તો ચંદ્રનો કેટલો? 100 નો ચોથો ભાગ, 100 ભાગ્યા 4 25 થાય. સમજ્યા? અડધાનું અડધું, 100 ના અડધા 50, 50 ના અડધા 25. નિયમ જ પડે ને દિશા? હવે હજી એક ઉદાહરણ આપું. આપણે વિધિને પૂછીએ. વિધિ સાંભળજે. ચંદ્રનો વ્યાસ 20 તો પૃથ્વીનો કેટલો? ચંદ્રનો 20 તો પૃથ્વીનો કેટલો? કેટલો થાય? અડધાનો અડધો કર્યો તું? ચાલો, આ બાકી છે. આલોકનું કેવું છે? 5. હું કહી તું? બોલ દીકરા, બોલ, બિંદાસ બોલ. ચંદ્રનો વ્યાસ 20 હોય તો પૃથ્વીનો કેટલો થાય? કેટલો થાય? છોડો આને. ચાલો, આલોકે કહી દીધો છે જવાબ કે ચંદ્રનો જો 20 હોય તો પૃથ્વીનો થઈ જાય 5. ખોટી વાત. કેટલો થાય પેલા? 80 થાય. ચંદ્રનો 20 હોય તો પૃથ્વીનો 80 થાય. કેમ કે મેં ઊંધો સવાલ પૂછ્યો. હવે ચંદ્ર નાનો ને પૃથ્વી મોટી, તો ચંદ્રનો વ્યાસ 20 હોય તો પૃથ્વીનો વધે. તમે 20 નો નાનું કરી દીધું, પૃથ્વીને નાની કરી દીધી, એટલે ઊંધું થઈ જાય કે ચંદ્રનો વ્યાસ નું 4 ગણું થાય પૃથ્વીનો વ્યાસ. પૃથ્વીનો વ્યાસ છે ચંદ્રનો 4 ગણો. ચંદ્રનો પૃથ્વીનો ચોથા ભાગનો, પૃથ્વીનો ચંદ્રનો 4 ગણો. નિયમ જ પડીને? ઓકે, નહીં જરૂરી હતું થોડુંક તો પૈરી. સાંભળે છે, એ વિચારે છે. બરાબર. ચાલો, તેમની વક્ર સપાટીના ક્ષેત્રફળનો ગુણોત્તર હતો. ભાઈ ગુણોત્તર એ કઈ નવી વસ્તુ છે? થોડીક વાર પહેલા આગળ એક દાખલામાં હોય હતી, એ જ રીતે આ દાખલામાં પાછી શોધીશું. ત્રિજ્યા હોય તો ગુણોત્તર હોધાય. ત્રિજ્યા કેટલી છે તે મને કહેવો. વ્યાસ કેટલો છે તે મને કહેવો. વ્યાસ આપ્યો નથી, પણ વ્યાસ વિશે ખાલી એમ કહી દીધું કે ભાઈ ચંદ્રનો વ્યાસ પૃથ્વીનો ચોથા ભાગનો. હવે જુઓ, એક વસ્તુ બરાબર યાદ રાખજો કે ચંદ્રનો વ્યાસ પૃથ્વીનો ચોથા ભાગનો, તો પૃથ્વીનો વ્યાસ ચંદ્રનો 4 ગણો. આ ક્લિયર બધાને? પાક્કું? 100% ક્લિયર? બરાબર. એટલે આપણે આ વાક્યને પહેલા ઊંધું કરું. શું કરું? ઊંધું કરું. અહીં ચંદ્રનો વ્યાસ, વાક્ય લખાવે બધા, બોર્ડ પર ધ્યાન. ચંદ્રનો વ્યાસ પૃથ્વીના વ્યાસનો ચોથા ભાગનો છે. કેટલો છે?
ચોથા ભાગનો છે. આને ઊંધું કરો, પૃથ્વી આગળ લઈ આવો ચંદ્ર પાછળ, તો માટે પૃથ્વીનો વ્યાસ ચંદ્રના વ્યાસનો, બોલો, ચંદ્રના વ્યાસનો 4 ગણો થાય. ચોથા ભાગની જગ્યાએ 4 ગણો થાય. ચોથા ભાગનો એટલે ભાગ્યા 4 કરવાનું, 4 ગણો એટલે ગુણ્યા 4 કરવાનું. ક્લિયર છે? હવે આ બેવના જે વ્યાસ છે ને, ચંદ્ર ને પૃથ્વી, તે બેવના વ્યાસ. પહેલા વાત કોની છે? ચંદ્ર. તો ચંદ્રનો વ્યાસ D1 અને પછી વાત છે પૃથ્વીની. પૃથ્વીનો વ્યાસ D2. ચંદ્રનો વ્યાસ અને એનું નામ હું? D1. પૃથ્વીના વ્યાસનું નામ D2. હવે મને ફરીથી એકદમ ધ્યાનથી વાંચીને કહેજો કે પૃથ્વીનો વ્યાસ ચંદ્રનો 4 ગણો છે. ઓકે, એટલે કે ચંદ્રનો 10 હોય તો પૃથ્વીનો 40 થાય. સમજ્યા? એટલે ચંદ્રનું જે હોય તેના ગુણ્યા 4 કરવાનું. ચંદ્રનો જે વ્યાસ હોય તેના ગુણ્યા 4. તો આજે ચંદ્રનો વ્યાસ D1 છે ને, તેને આપણે નામ આપવું D. જો D1 એ D હોય, ચંદ્રનો વ્યાસ D હોય, તો પૃથ્વીનો વ્યાસ કેટલો? D નો 4 ગણો. 4D. D નો 4 ગણો 4D. ક્લિયર બધાને? કેમ કે ચંદ્રનો જે હોય તેના ગુણ્યા 4 કરવાથી પૃથ્વીનો આવે. ચંદ્રનો D તો પૃથ્વીનો 4 ગુણ્યા D એટલે 4D. પાકી સમજ પડી ગઈ? આ જ મેઇન વસ્તુ છે. આ સમજ પડી ગઈ તો હવે આરામથી આગળ વધાય. અને હવે આપણે આગળ વધીશું. વિધિશા, આપણે શોધવાનું શું છે? છેલ્લું વાક્ય શું શોધવાનું છે? તેમની વક્ર સપાટીના ક્ષેત્રફળનો ગુણોત્તર. તેમની એટલે કોની? ચંદ્ર અને પૃથ્વી. પહેલા ચંદ્ર કે પહેલા પૃથ્વી? રકમને પૂછો. રકમમાં પહેલી એન્ટ્રી કોની પડી? ચંદ્રની કે પૃથ્વી? રકમમાં પહેલા ચંદ્ર શબ્દ છે તો પહેલા ચંદ્ર ને પછી પૃથ્વી. ને જો ઊંધું થઈ ગયું, પહેલા પૃથ્વી લેવાઈ ગઈ ને પછી ચંદ્ર, તો જવાબ ઊંધો આવે અને ઊંધા જવાબના માર્ક 0 મળે. એટલે કાળજી રાખજો. ગુણોત્તરમાં હંમેશા અંશમાં કોણ? જે પહેલા હોય તે. છેદમાં કોણ? જે પછી હોય તે. તો ચાલો, ચંદ્ર અને પૃથ્વી ની વક્ર સપાટી ઓના ક્ષેત્રફળનો ગુણોત્તર બરાબર, ચલો ગુણોત્તર એટલે ભાગાકાર. અંશમાં કોનું? ચંદ્રનું. અંશમાં આવશે ચંદ્રની વક્ર સપાટીનું ક્ષેત્રફળ અને છેદમાં પૃથ્વીની વક્ર સપાટીનું ક્ષેત્રફળ. અંશમાં ચંદ્ર, છેદમાં પૃથ્વી. અને હવે મૂકીશું બેવના સૂત્ર. એમ બોલની યાર જલ્દી, કેરનો રાજો હરકો ભેજા પહેલા. એ પગ બાર ની નાખ, અંદર નાખી દે બેવ પગ. ચાલ એ ત્રાસું પછાડી હું જોઈએ, જોવાય એવી રીતના. ચાલો, ચંદ્ર એટલે ગોલક. ગોલકની વક્ર સપાટીનું ક્ષેત્રફળ 4πr². અને પૃથ્વીનું બી એ જ આવે, પણ બેવની ત્રિજ્યા અલગ અલગ ને, એટલે ઉપર R1 ને નીચે R2. ચંદ્ર માટે 1 લીધો કેમ કે જો અહીંયા ચંદ્રનો વ્યાસ D1, તો ત્રિજ્યા R1. પૃથ્વીનો વ્યાસ D2 તો ત્રિજ્યા R2. જે હરખો હોય તો ઉડાડ દેવ ને. 4π કેન્સલ, રહી ગયો ઉપર R1² ને નીચે R2². ઉપર નીચે બેવમાં સ્ક્વેર છે ને, ની ઉડે. પરંતુ શું થાય ખબર? આખાનો સ્ક્વેર. કેવો સ્ક્વેર? આખાનો સ્ક્વેર. એટલે આને આપણે લખાય R1 ના છેદમાં R2 આખાનો સ્ક્વેર. પહેલા ચેપ્ટરમાં હું ભણેલા તમે, પહેલા ચેપ્ટરમાં ઘાતાંકના નિયમોમાં. હવે અહીંયા વાત છે વ્યાસની ને અહીંયા આ દેખાય છે ત્રિજ્યા. સૂત્ર, ત્રિજ્યા એ વ્યાસનું અડધું કે ડબલ? વ્યાસનું અડધું. એટલે R1 નું સૂત્ર R બરાબર ત્રિજ્યા બરાબર વ્યાસના છેદમાં 2 આવું આવે ને, તો R1 બરાબર D1/2 છેદમાં R2 D2/2. આ શું કર્યું? સૂત્ર મૂક્યા. ત્રિજ્યાનું સૂત્ર વ્યાસના છેદમાં 2. છેદ સરખા છે તો આ 2 ઉડી જાય. હવે ઉપર શું રહી ગયું? અંશા
D1 છેદમાં શું રહી ગયું મયંક? D2 આખાનો વર્ગ. સંધ્યા D1 ની કિંમત બોલ. દિયા D2 ની કિંમત બોલ. 4D આખાનો વર્ગ. હવે શું કરીએ? જે હરખું હોય તે ઉડાડી દેવું. DD કેન્સલ. ઉપર કઈ નહીં વધ્યું તો કેટલા? 1. બરાબર ધ્યાન આપજો. 1 નો વર્ગ કરવાનો. 1 નો વર્ગ ને નીચે 4 નો વર્ગ. આવી ગયો જવાબ 1/16. 1/16. સમજ પડી ગઈ બધાને? હેલું જ છે. પરંતુ છતાં બી ઘણા બધા બાળકો આવા દાખલામાં શું કરતા હોય છે ખબર વિક્રમ? બાગા મારતા હોય છે. શું કરતા હોય છે? બાગા મારતા હોય છે. બરાબર ધ્યાન આપવું જરૂરી છે. જેને ધ્યાન આપ્યું તેને આવડી જશે, પણ જેને ધ્યાન આપ્યું પણ ઘરે ગઈને પ્રેક્ટિસ નહીં કરી તેને આવડેલું ભૂલાઈ જશે. અને પ્રિયાંશી, આપણે ઘરે ગઈને પ્રેક્ટિસ કરવાની ના હોય. નહીં હોય ને? છે નહીં હોય એમ કે હા સર કરવું અમે, વિશ્વાસ રાખો અમારા પર. આવું એક એમ બોલ, સર કરીશું અમે, એમ બોલ એકવાર. હા ચાલો, જેની વાત ચાલતી હતી તે પ્રેક્ટિસ બગ્ગો. હા ચાલો, ઘરે ગઈને ખાસ આની પ્રેક્ટિસ કરજો. જોવો, ઘટે તો જિંદગી ઘટે, પ્રેક્ટિસ ના ઘટે. આ યાદ રાખજો. પ્રેક્ટિસ વિધિ હંભર. એ વિધિ તું એમ જો, તું એકવાર પ્રેક્ટિસ કરે તે ઓછી છે, 2 વાર કરે તે બી ઓછી, જેટલી વાર કરે એટલું ઓછું. સમય જા કરવાની, વારંવાર કરો પ્રેક્ટિસ. બરાબર? સમય છે, કરો પ્રેક્ટિસ. ચાલો કામ ચાલુ કરીએ, આગળ વધીએ. પ્રશ્ન 8 બરાબર ધ્યાન આપજો. સ્ટીલના અર્ધ ગોળાકાર વાટકાની જાડાઈ 0.25 સેન્ટીમીટર છે. ભાઈ સ્ટીલનો વાટકો, અને આ વાટકો જારો છે, વજન વાળો. બરાબર છે? આ વાટકો વજન વાળો છે, અને વજન વાળા વાટકા જારા હોય, પતલા નહીં હોય. કેવા હોય? જારા હોય. આ વાટકા જારા હોય છે, અને આ વાટકાની જારાઈ જે આવે ને, જારાઈ તે કેટલી છે? 0.25 સેન્ટીમીટર. 0.25 સેન્ટીમીટર. આ બહુ જાડો વાટકો કહેવાય. 0.25 સેન્ટીમીટર. જો વાટકાની અંદરની સપાટીની ત્રિજ્યા 5 સેન્ટીમીટર હોય તો વાટકાની બહારની વક્ર સપાટીનું ક્ષેત્રફળ શોધો. સમજો બરાબર દાખલાને. તમને અહીંયા રકમમાં વાટકાની અંદરની ત્રિજ્યા આપેલી છે. હવે જો વાતને હરખી સમજવી પડે. વાટકાની અંદરની ત્રિજ્યા છે 5 સેન્ટીમીટર. વાટકાની અંદરની ત્રિજ્યા છે 5 સેન્ટીમીટર, પણ વાટકો છે જારો, અને એની જારાઈ છે 0.25 સેન્ટીમીટર. થેન્ક યુ. 0.25 સેન્ટીમીટર. અને તમારે જે ક્ષેત્રફળ શોધવાનું છે તે કઈ સપાટીનું? બહારની વક્ર સપાટી. હવે બહારની વક્ર સપાટીનું ક્ષેત્રફળ શોધવા કઈ ને તો ત્રિજ્યા અંદરની નહીં ચાલે. ત્રિજ્યા કઈ જોઈએ? બહારની. અને અહીંયા રકમમાં જે ત્રિજ્યા આપેલી છે ને યસ, તે અંદરની આપેલી છે. કઈ આપેલી છે? અંદરની. અને અંદરની ત્રિજ્યા ને બહારની ત્રિજ્યા ફરક છે. અંદરની ત્રિજ્યા ઓછી, બહારની ત્રિજ્યા વધારે. કેમ? કેમ કે વાટકો છે જારો, અને વાટકાની જે જારાઈ છે ને 0.25 સેન્ટીમીટર તે અંદરની ત્રિજ્યામાં ઉમેરાઈ જાય. અને અંદરની ત્રિજ્યામાં પેલી જારાઈ ઉમેરી દઈએ ને તો જે ત્રિજ્યા મળે તે બહારની ત્રિજ્યા મળે. કઈ ત્રિજ્યા મળે? બહારની ત્રિજ્યા મળે. સમજો? જોવો હું તમને વાટકો બતાવું. જોઈ લે વાટકાને. હવે આ જે વાટકો છે ને, બરાબર ધ્યાન આપતા રહેજો. આ વાટકો જારો છે. કેવો વાટકો છે ભાઈ? જારો વાટકો. શાંતિ જાળવી રાખે ભાઈ. હવે આ છે અંદરનો ભાગ. આજે મેં દોર્યું ને, આ મેં અંદરનો ભાગ દોર્યો. હું દોર્યું? હું દોર્યું મેં? આ અંદરનો ભાગ દોર્યો. આ દેખાય આટલું? આ જારાઈ કહેવાય વાટકાની. શું કહેવાય? જારાઈ. જોજો બરાબર.
આ છે ત્રિજ્યા, આ શું છે આટલું ત્રિજ્યા, પણ આ ત્રિજ્યા છે અંદરની. અને જો તમને એમ કહે ને બહારની ત્રિજ્યા, તો આટલેથી ને તમારે અહીંયા સુધી જવાનું. એટલે આ ત્રિજ્યા વધી ગઈ. શું થઈ ગઈ? વધી ગઈ. કેટલી વધી? તો કે ભાઈ આ જારાઈ જેટલી વધી. અને આ જારાઈ કેટલો જારો? આ જારાઈ કહેવાય. કેટલો જારો છે બાળકો? 0.25 સેન્ટીમીટર. આ છે 0.25 સેન્ટીમીટર. આ છે જારાઈ. આ શું છે ભાઈ? આટલું જારાઈ. અને આ છે અંદરની ત્રિજ્યા. અને અંદરની ત્રિજ્યા રકમમાં કેટલી કીધેલી છે? 5 સેન્ટીમીટર. કેટલી કીધી છે? 5 સેન્ટીમીટર. તો બહારની ત્રિજ્યા, બહારની એટલે આટલેથી આટલે સુધી, આ ત્રિજ્યા જોઈતી હોય તો આ બેવનો સરવાળો 5.25. બરાબર જવાબ આપ્યો 5.25. સમજ પડી? આ છે બહારની ત્રિજ્યા. અને બહારની વક્ર સપાટીનું ક્ષેત્રફળ શોધવાનું છે, તો પછી આપણે સૂત્ર મૂકી દેવાનું. તો આપણને બહારની ત્રિજ્યા મળી ગઈ. આપણે બધું લખીએ હવે. તો સૌથી પહેલા અહીં વાટકાની, ઉભા રહ્યો, આકાર બોલો. અર્ધ ગોળાકાર વાટકાની જારાઈ પહેલા લખી કરીએ. જારાઈ બરાબર 0.25 સેન્ટીમીટર. વાટકાની, હવે અર્ધ ગોળાકાર શબ્દ પાછો નહીં લખવાનો, એકવાર લખાઈ ગયું ને. વાટકાની અંદરની ત્રિજ્યા કેટલી છે સમર્થ? 5 સેન્ટીમીટર. અહીંયા આપણે આર લખ્યું નથી. નથી લખ્યું ને? નથી લખવાનું. આપણને જોઈએ છે કઈ ત્રિજ્યા? વાટકાની કઈ ત્રિજ્યા વિધી? બહારની ત્રિજ્યા. અને બહારની ત્રિજ્યા જોઈતી હોય તો અંદરની ત્રિજ્યામાં શું ઉમેરવું પડે? આપણે અંદરની ત્રિજ્યામાં વાટકાની જારાઈ ઉમેરવાની. એટલે આ ત્રિજ્યાને આપણે આર નામ આપીશું. આને આર નામ. જેનું કામ છે તેને નામ આપવાનું. બહારની ત્રિજ્યાનું કામ છે તો બહારની ત્રિજ્યાને નામ આપવાનું આર. હર્ષદ, અંદરની ત્રિજ્યા કેટલી છે? 5. ને જારાઈ કેટલી છે? જારાઈ કેટલી છે? 0.25. ચાલો હવે એનો સરવાળો કરો. 5.25 કિલોમીટર કે મીટર? સેન્ટીમીટર. ચાલો હવે આપણે ક્ષેત્રફળનું સૂત્ર મૂકીશું. છેલ્લું વાક્ય વાંચને વ્રજેશ, રકમનું. વાટકાની બહારની વક્ર સપાટીનું ક્ષેત્રફળ, અને એનું સૂત્ર બોલશે વિક્રમ. 4 પાઈ આર સ્ક્વેર. ખોટું, 2 પાઈ આર સ્ક્વેર. ચાલો પાઈ 22/7. વિકાસ આર 525/100 ગુણ્યા 525/100. ભાગ ચલાવી આપો ફટાફટ. આ ચાલે કે સાતે? ચાલે છે. 7 કેટલા કીધા? 7 7 49 ને 7 5 35. ચાલો હવે આ 75 અને 100 નો ચાલે. કેટલાય ચાલે? 25. 25 25 ટાલી 75 ને 25 400. પછી આ 2 દુ 4 ને 11 દુ 22. હજી આ 525 ને 100 છે ને તેનો ચાલે પણ નહીં ચલાવતા. 11 ટાલી 33 ગુણ્યા, બોલો 33 ગુણ્યા 525 ને છેદમાં કેટલા વધ્યા? 100. ચાલો ગુણાકાર કરો ફટાફટ. ઓકે, વેરી ગુડ. રાજેશ મદદ કરે મયંકને. નહીં જાહેરમાં નહીં બોલે, મયંકને કરવા દે. મયંકની દિલથી ઈચ્છા છે. પેલી હા થઈ ગયો ગુણાકાર. ઓકે, એને પેલા કરી લેવા દે. થઈ ગયો ને? જો આ બાજુ નહીં જોયા કર. ચાલો સારી કોશિશ કરે છે. તું નહીં હાર્યો. આ નહીં તું કર, ડિસ્ટર્બ કરી દીધો ને પેલી એ. ચાલો સંધ્યા 17 325 17 325 ના છેદમાં 100.
હવે આને પોઈન્ટમાં ફેરવી આપને ભાઈ. 173.25. ચાલો ગ્રામ કે કલાક સેન્ટીમીટર સ્ક્વેર. શું લાગે જવાબ આવી ગયો હે કે આપણો? ઓ એકદમ પરફેક્ટ જવાબ આવ્યો, એકદમ પરફેક્ટ, જરાક બી ભૂલ નહીં આવી. એક જ છેલ્લો જ દાખલો પટાવી દઈએ. પરીક્ષા ગઈ તેલ લેવા, અહીંયા ધ્યાન આપે. ચાલો દીકરા વિધિ. એક લંબવૃત્તીય નળાકારમાં બંધ બેસે તે રીતે 8 ત્રિજ્યાવાળો એક ગોરો મૂકેલ છે. જોજો જોજો બરાબર સમજજે યુવરાજ. નળાકારમાં ગોરો મૂકેલ છે. આ નળાકાર દેખાય, નળાકાર આકૃતિ જો નળાકાર, એ નળાકારમાં ગોરો મૂકી દીધો. આ ગોરો બંધ બેસે છે. ગોરો નળાકારમાં બંધ બેસે છે એટલે અડે છે, અડે કટ કટ બેહી ગયો, બધી બાજુથી અડી અડીને બેહી ગયો. નીચેથી તો અડે જ, આ સાઈડથી બી અડે, ત્યાંથી બધેથી અડી ગયો, ઉપરથી બી અડી ગયો. એને કહેવાય કટ કટ બેહી ગયો. ની કશે જગ્યા ઘટી, ની કશે જગ્યા વધી, એવી રીતના બેહી ગયો, બંધ બેહી ગયો. કેવો બેહી ગયો? બંધ થઈને બેહી ગયો, કટ કટ. સમજી ગયા બધા? ક્લિયર એકદમ? ચાલો ધ્યાન આપજો. પહેલું છે ગોળાની વક્ર સપાટીનું ક્ષેત્રફળ શોધો. એ નાલાયક અહીંયા ધ્યાન આપતો, એ નીચે હોય કે નીચે. નળાકારની વક્ર સપાટીનું ક્ષેત્રફળ શોધો. ને નંબર 3, 1 અને 2 માં મળતા ક્ષેત્રફળનો ગુણોત્તર. ગુણોત્તર શોધવા માટે હવે આપણે એક્સપર્ટ થઈ ગયા. સૂત્ર મૂકીને બુડાડવાનું જ કામ કરવાનું હોય. ચાલો હવે સૌથી પહેલી વસ્તુ, રકમમાં ત્રિજ્યા કેટલી આપેલી છે મને ખાલી કહી દઉં. ત્રિજ્યા વાંચો, નથી આપી પણ ત્રિજ્યા તરીકે તમારે સંકેત વાપરવાનો છે. આર. આખા દાખલામાં જાબી ત્રિજ્યા આવે ને ત્યાં આર લખવાનું ને આર ને આર જ રવા દેવાનું. આખી ગણતરીમાં છેલ્લે જવાબમાં બી આર એટલે કેટલા? આર જ. આર ની કિંમત કેટલી? એમ. વેરી ગુડ. ચલો ધ્યાન આપ આલોક. અહીં ત્રિજ્યા કેટલી છે? આર છે. હવે અહીંયા જોજો બરાબર, આ વચ્ચે ટપકું માર્યું, ઉભા રહ્યો, કલર આપણે બીજો લઈ લઈએ, ભૂરો. વચ્ચે ટપકું માર્યું, આ કેન્દ્ર છે, આ કેન્દ્ર છે, જોજો બરાબર. અને આ છે ત્રિજ્યા, જે કેટલી છે? આર. આ શું છે તે મને કેવો, જલ્દી કેજો. આ શું છે? ત્રિજ્યા કેટલી? આર. ને આ શું છે તો ભાઈ? આ શું છે? નળાકાર. નળાકારની વક્ર સપાટીનું ક્ષેત્રફળ શોધવું હોય તો બે વસ્તુ જોઈએ. નંબર 1 ત્રિજ્યા જોઈએ ને નંબર 2 ઊંચાઈ. ત્રિજ્યા તો એટલી જ આર. કેમ? કેમ કે બેવ બંધ બેસે છે. બંધ ક્યારે બેસી જાય? બેવની ત્રિજ્યા હરખી હોય ત્યારે. જેટલી ત્રિજ્યા ગોલકની એટલી ત્રિજ્યા નળાકારની. કેમ? બંધ બેસે છે. પણ ઊંચાઈ કેટલી? નળાકારની ઊંચાઈ કેટલી આપેલી છે? નથી આપી. પણ આ બુદ્ધિ દોરાવો તો ખબર પડી જાય આ નળાકારની ઊંચાઈ કેટલી છે. તમારી નજરની સામે છે. યસ, ઊંચાઈ એટલે આટલું, આટલું છે આર ને આ પણ આર, તો આખું 2r. એ 2r કેમ બોલે? 2r. એટલે આ જે આટલું આખું માપ છે તે કેટલું થાય? 2r. પાક્કી સમજ પડી ગઈ ને? પાક્કી સમજ પડી? અહીં ત્રિજ્યા આર, એના પછી નળાકારની ઊંચાઈ કેટલી? તો નળાકારની ઊંચાઈ h બરાબર r વત્તા r. અને r વત્તા r એટલે કેટલા? 2r. બસ, જ્યાં પણ ત્રિજ્યા આવે ત્યાં r મૂકવાનું, જ્યાં પણ ઊંચાઈ h આવે ત્યાં 2r મૂકવાનું ને આ દાખલો કરવાનો. ચાલ વિધિ, પહેલું વાક્ય વાંચ. નંબર 1, ગોળાની વક્ર સપાટીનું ક્ષેત્રફળ. વેદાંત સૂત્ર બોલ. ચાલ કિંમત બોલ, આર ની કિંમત બોલ. આર ની કિંમત આર પોતે. આર ની કિંમત આર પોતે. પાઈ ની કિંમત કેટલી? ની મૂકવાની. કે આર ની કિંમત તો મૂકવાની છે નહીં, કેમ કે આર પોતે. 4 એટલે 4 પોતે. રિયો પાઈ. પાઈ એમ કે તો હવે મારી કિંમત મૂકે ને શું કરવાના તમે? એટલે પાઈને હો પાઈ જ રવા દેવાનું છે. એટલે કે અહીંયા આ પૈટું ગોળાની વક્ર સપાટીનું ક્ષેત્રફળ હોઠાઈ ગયું. 4πr². પહેલાનો જવાબ આ સૂત્ર જ જવાબ. કે મૂકવા હરો કઈ છે હોય તો મૂકું ને, તો હું કરું? હું પટી ગયું. એ પહેલો જવાબ આવી ગયો. જુઓ બીજો જો તું મયંક. નંબર 2 બોલતો, વાક્ય બોલતો. નળાકારની ચક્ર નહીં, વક્ર સપાટીનું ક્ષેત્રફળ. ચાલ સૂત્ર બોલજો જલ્દી જલ્દી. 2πrh. હવે આમાં 2π બેઠો
2 પાઈ બેઠો એની કિંમત નહીં, પણ આર કેટલા? કન્ટિન્યુ. આર આર પોતે જ, પણ એચ કેટલો? એચ કેટલો? એચ એચ. આટલો મોટો કાઉન્ટ શું કરવા પાયરો? ચાલે નહીં થઈ, કરી તો દીધું. ચાલ ઉભો રહેજો, એ જોજે આરવ બેડું 4. પછી આ પાઈ બેઠો, આર ગુણ્યા આર પૈટું. पलटू भाई 4 पाई आर स्क्वायर अभी पलटू. पिक्चर अभी बाकी है मेरे दोस्त. नंबर 3 नंबर 3 चल व्योम नंबर 3 बोल. नंबर 3 તેમના ક્ષેત્રફળનો ગુણોત્તર. તેમના એટલે કોના દ્રષ્ટિ? તેમના એટલે કોના? સંધ્યાના ને દિયાના. ચાલો તો કે ભાઈ પહેલું છે ગોળો ને બીજું છે નળાકાર. વાક્ય ગોળો અને હમ ધ્યાન આપે, ગોળો અને નળાકારની વક્ર સપાટીના ક્ષેત્રફળોનો ગુણોત્તર બરાબર. ઉપર આવે ગોળાની વક્ર સપાટી, ઉપર આવે ગોળાની વક્ર સપાટીનું ક્ષેત્રફળ ને નીચે નળાકારની વક્ર સપાટીનું ક્ષેત્રફળ. ધ્યાન આપે ગૌરવ. ચાલ ગોળાની વક્ર સપાટીનું ક્ષેત્રફળ ઉપરથી બેઠું બોલવાનું છે 4 પાઈ આર સ્ક્વેર. નળાકારનું કેટલું આવેલું? 4 પાઈ આર સ્ક્વેર. બધું ઉડી ગયું, બધું જ ઉડી ગયું. ઉપર 1 રહ્યો, નીચે 1, તો જવાબ કહેવાય 1/1 એટલે 1/1. 1/1 છે આનો જવાબ. હવે તો આની સાથે આજનો લેક્ચર પૂરો થાય છે. હવે આપણે નેક્સ્ટ લેક્ચરમાં ઘનફળ ચાલુ કરીશું. કયું ફળ? ઘનફળ.